નમસ્કાર, વિશ્વજીતસિંહ ચૌહાણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે ધોરણ 9 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 ઓલ ઓફ ધ હિલ્સની ફ્રી ટાસ્ક જોઈશું. આઈ હેડ અ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઈડ એન્ડ આઈ હેવ થોટ ઇટ ડાઈડ ઓફ ગ્રીવિંગ. મારી પાસે એક ડવ હતું અને એ સ્વીટ ડવ છે એ મૃત્યુ પામ્યું. અને હું એવું વિચારતો હતો કે એ ગ્રીવિંગ એટલે કે દુઃખના કારણે મૃત્યુ પામ્યું. Oh, what could you it grieve for? Its feet were tied with a silken thread of my own hands weaving. પરંતુ એને શાનું દુઃખ હોય? એના પગ છે એ મારા હાથે વણેલી સિલ્કની દોરીથી બાંધેલા હતા. છતાં પણ એને દુઃખ શું હોય? Sweet little red feet, why should you die? Why should you leave me, sweet bird? Why, sweet bird, તું શા માટે મને છોડીને ચાલ્યું ગયું? શા માટે તું મને છોડીને ચાલ્યું ગયું? એવું દુઃખ વ્યક્ત કરે છે. You lived alone in the forest tree. Why, pretty thing, would you not live with me? તું એકલું જંગલમાં વૃક્ષોમાં રહેતું હતું. તું મારા સાથે શા માટે રહેવા નહોતું માંગતું? I kissed you off and gave you white peas. Why not live sweetly as in the green trees? હું તને વારંવાર ચુંબન આપતો, તને ખાવા માટે પીનટ્સ આપતો, છતાં તું લીલા વૃક્ષો ઉપર જેમ રહે છે એવી રીતે મધુરતાથી મારી સાથે કેમ નહોતું રહેતું? નાવ માર્ક ટ્રુ ઓર ફોલ્સ, ખરા કે ખોટા આપણે કહેવાના છે. તો ફર્સ્ટ આપેલું છે ધ ડવ વોઝ લિવિંગ અ કમ્ફર્ટેબલ લાઈફ. ડવ છે એ આરામદાયક જીવન જીવતું હતું, તો એ સેન્ટેન્સ થશે ફોલ્સ. સેકન્ડ છે The dove was happy because it was tied with a silken thread. ડવ છે એ ખુશ હતું કારણ કે તેના પગ રેશમની દોરીથી બાંધેલા હતા, તો એ સેન્ટેન્સ પણ ફોલ્સ થશે. થર્ડ છે The poet took good care of the dove. કવિ ડવની સારી એવી સાર સંભાળ લેતા હતા, તો એ ટ્રુ થશે. ફોર્થ છે The poet does not understand the reason of dove's sadness. કવિ ડવની સેડનેસ, કવિ ડવનું દુઃખ સમજી શકતા ન હતા, તો એ સેન્ટેન્સ થશે ટ્રુ. ફિફ્થ છે The dove was stupid not to live with the poet. ડવ મૂર્ખ હતું કે તે પોએટ સાથે ન રહ્યું, તો એ ફોલ્સ થશે. એન્ડ લાસ્ટ છે The dove was unhappy because it was not free. ડવ છે એ ખુશ નહોતું કારણ કે એ સ્વતંત્ર નહોતું, તો એ પણ ટ્રુ થશે. બી આપેલું છે કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન પેરોટ ઇન ધ કેજ એન્ડ પેરોટ ઇન ધ ટ્રી. હવે અહીં એક પોપટ પાંજરામાં છે અને એક પોપટ વૃક્ષ ઉપર સ્વતંત્ર છે, તો એ બંને વચ્ચે વાતચીત જે થાય છે તેને આપણે ડાયલોગ સ્વરૂપે કમ્પ્લીટ કરવાનું છે. શરૂઆત આપેલી છે ધ પેરોટ ઇન ધ કેજ, હાય આઈ એમ મીઠુ, હુ આર યુ? ધ પેરોટ ઇન ધ ટ્રી સેડ, આઈ એમ અ પેરોટ, આઈ ડોન્ટ હેવ અ નેમ. Mittu said, okay, I will call you Sweetu. Sweetu said, I don't mind, but you are happy in this cage? તું સ્વીટુ કહે છે કે તું મને સ્વીટુ કે એમાં મને કોઈ વાંધો નથી, પરંતુ તું પાંજરામાં ખુશ છો? તો મીઠું આન્સર આપશે નો, આઈ એમ નોટ હેપી ઇન ધ કેજ. ના, હું પાંજરામાં ખુશ નથી. સ્વીટુ છે વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ? તું મારી સાથે ફોરેસ્ટમાં જંગલમાં આવીશ? મીઠું છે વોટ વિલ વી ડુ ઇન ધ ફોરેસ્ટ? આપણે ફોરેસ્ટમાં શું કરીશું? સ્વીટુ છે we will fly over the jungle, we will eat what we like, and we will enjoy the freedom. Mithu says, I am ready. Open the cage like this. Shows the trick. હવે મીઠું છે એ પાંજરું ખોલવાની ટ્રીક બતાવે છે. Now what will happen? Sweetu opens the cage. Now Sweetu and Mithu fly away into the forest. હવે alone તો એકલા, devil તો શેતાન, string તો દોરી, grain તો અનાજ, person તો વ્યક્તિ, neighbor તો પડોશી, healthy તો તંદુરસ્ત, attraction તો આકર્ષણ,
ટેન્ડર તો કુમળું, ઇન્ટરેસ્ટ અહીંયા ટી આવશે, ઇન્ટરેસ્ટ તો રસ, પેસેજ તો જગ્યા, ફ્રીડમ તો સ્વાતંત્ર્ય, એપેટાઇટ તો ભૂખ, મૂડલેસલી તો ઉદાસ, ક્લાઉડ તો વાદળ અને હોરિઝન તો ક્ષિતિજ. આ જે વર્ડ્સ છે એ હવે પછીના રીડ માટેના છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.